પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો મળશે। હનુમાન જયંતિના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભાવિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા, પ્રસાદ અને પાર્કિંગ સહિતની સુવિધાઓ સજ્જ કરવામાં આવશે। તો આવતીકાલે ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારના સંયોગ સાથે હનુમાનજીની જન્મજયંતિ છે, ત્યારે સાળંગપુર મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે। સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાશે। સવારે 7 કલાકે દાદાને સુવર્ણ વાઘાનો શૃંગાર કરાશે। સવારે 7:30 કલાકે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે। સવારે સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સમૂહ યજ્ઞ વિધિમાં લાભ આપશે અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે। સવારે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે સવારે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થઈ જશે। સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે, જેમાં હજારો દીવડાઓથી સંતો ભક્તો કષ્ટભંજનની સામૂહિક આરતી ઉતારશે। ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે। ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાઓ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું। ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે અને બધા સંતો ભક્તોને ભવ્યાતિ ભવ્ય અણકોટ, દાદાને સુવર્ણના શણગાર, આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતિ ઉજવવાની છે। તો હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000થી વધુ સ્વયંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ અલગ વિભાગોમાં ખડે પગે રહેશે। આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાડાથી આવતા અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પાર્કિંગમાં એકસાથે 10,000થી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે।